યાત્રાધામ અંબાજીમાં આગામી સમયમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાર્યરત થવાનો હોય અને અંબાજીમાં વિકાસના કામો થવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મકાનો અને અન્ય મિલકતો ડેવલપમેન્ટના પ્રોજેક્ટ અંતર્ગત આવતી હોવાથી તે ખાલી કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેને લઈ અંબાજી રબારી સમાજના લોકો અને અન્ય લોકોએ સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે તથા રાહત આપવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં અંબાના મંદિરમાં મા અંબાને પત્ર લખી અને વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકારને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માંગ કરી હતી. અંબાજીમાં રબારી વિસ્તારમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિરથી રેલી સ્વરૂપે રબારી સમાજના લોકો સાથે અન્ય લોકો પણ ભેગા થઈ અંબાજી મંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં મા અંબાને પત્ર આપી અને વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ મા અંબાના શિખરે ધજા ચડાવી અને તેમને કંઈક રાહત મળે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી. આજરોજ ગબ્બર રોડ રબારી સમાજના અને રબારી સમાજ સાથે રહેતા તમામ લોકોએ મળીને આજે માને જગતજનની અંબા માને ધજારોહણ ધજા ચડાવેલ છે અને માને પ્રાર્થના કરે છે કે અમે લોકો 70-80 વર્ષથી અંબાજીમાં રહેતા હોઈએ અને આ અંબાજી માતા મંદિરના જે કોઈ વિભાગોમાં પણ અમારા વડીલોએ ખૂબ જ ભોગ આપેલો છે. અમે એમના ભૂતકાળમાં કર્મચારી પણ રહેલા છીએ, અમારું બાળપણ અહીંયા વીતેલું છે. તો આજે અમે આ મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને 70 વર્ષ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો મા તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે. તો એ વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો અને કદાચ અમે તારા વિકાસના હાથે અને અમારા હાથે તારો વિકાસ લખ્યો હોય તો અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરજે અને અમે માં તારા શરણોમાં જ રહેવા માંગીએ છીએ. તો ગુજરાત સરકાર અને અધિકારીઓને અમે આ જીવન જે માની સેવા કરી છે એ રીતે અમને સેવાનો તક મળતો રહે અને અમારી માં તું રક્ષા કરે. અમે ચારે બાજુથી થાકીને આજે તારા શરણોમાં ધજારૂપી આખો સંઘ લઈને તારા દરબારમાં આવ્યા છીએ તો તું અમારી રક્ષા કરજે. એ જ માં તને પ્રાર્થના છે. જય અંબે, જય અંબે. પીરાજી જેઠાજી મેં સેમ લાવી હો. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.